એક નંબર મોટો કાંડ થઈ ગયો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે છોટુની ચેનલમાં બધાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ જય બુધવાણીમાં આજે આપણે ડાયરેક્ટ આવી છે આજનો બ્લોગ ચાલુ થાય છે આપણા મંદિરેથી જોવા કંઈક મંદિર છે આવું નજારો મસ્ત છે અને થોડું એમ સીડી જોઈએ સીડી કાઢી ગ્રાઉન્ડ ઉપર બતાવ તમને જોવો ખાલી ફૂલ એટલે ફૂલ શાંત વાતાવરણમાં બેસવા આવ્યા આપણે થોડીક 5 મિનિટ પહેલાં જેમ બ્લોગે એડિટ થઈ જાય જુઓ આ બધું ફૂલ શેડાઈ ગયું કમ્પ્લીટ એમ ચોખ્ખું થઈ ગયું અને પાછળનું જુઓ આવું મંદિર છે કંઈક ચારે બાજુથી બધા ધજા જુઓ ખાલી એક નંબર આપણે ત્યાં વરસે નહીં થયું તારે બન્યું છે વરસે નહીં થયું હોય લગભગ 6-3 મહિના થયું હશે જેવું હોય પાછું બધુંથી આખું મંદિર બધા તમને બીજું પેલી સાઈડ આ મંદિરની પાછળ હજી દેખાતું હશે જુઓ એ આગળ એમ મંદિર છે જો આપણે જઈએ ચાલો ચપ્પલ બપ્પલ કાઢી લઈએ જો આ આપણે સિપાઈ શું કહેવાય ખબર નહીં આ છીએ એ છીએ આપણી બાઇક મેળ દીધી છે દરવાજો ખોલી જઈએ અંદર ચલો તમે પહેલાં જોયું તો છે આપણી આશાપુરામાં મહાદેવ નંદી મહારાજ કાચબો હનુમાન દાદા અને આ ગણપતિ દાદા અને સ્મશાની સિકોતરમાં ચલો દર્શન કરી લઈએ પછી પોણી ચડાવી લઈએ મહાદેવને તલેથી મળે ગાઈઝ મસ્ત દર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજા આવી ને આપણી આ બાઇક ધંધો બાઇકમાં ફૂલ પ્રોબ્લેમ આવે ચેન ચક્કર આવી ગયું ઉભો તમને બદલ ચાલુ કરીને ખટ એમ બોલશે આપણે જોઈશું એક્સિલેટર આવવું પડે ન કરે એક કિકમાં ચાલુ થઈ જાય જોઈ હા હવે એવો અવાજ આવ્યા કરે ચેન ચક્કર જતું રહ્યું એટલે આપણે નવું નાખી દઈએ ફર્સ્ટ ક્લાસ ટૂંક સમયમાં આપણે પહેલાં બીજા મંદિરે જઈએ બુધવાણી માના મંદિરે પછી આપણે ખેતરમાં જઈએ મકાઈ નોકરી થઈ ચલો જોવો કંઈ બહારથી આવો નજારો છે કાલે જાઓ ચલો આપણે જઈએ અંદર ને એક વસ્તુ તમને બતાવ મંદિરની પાછળ શું છે આમ નદી છે નદી મોટી એકદમ બધા તમને દર્શન કરી લે પછી દર્શન કરી લીધા અને આપણે 5 મિનિટની પાછળ જઈએ ચલો નજારો કંઈક મસ્ત છે જુઓ નદી છે અને જો આપણે દશેરાના દિવસે ગરબા બધા મીકેલા એનો બ્લોગ નહીં આવે એટલે અત્યારે બધા દશેરાના દાડે ગરબા બધા ખૂબ આખામાં હતા પણ બધા એક ઉપર એક મૂકી દીધા જુઓ નદી પણ હજી દેખાય નહીં નકરો જયડો હા બાપ ના હોય તો સારું જુઓ નદી જયડો એટલે નહીં દેખાતું કશું એના મંદિરનો પાછળનો ભાગ જુઓ ફર્સ્ટ ક્લાસ એક નંબર નદીમાં ઉતરાય એવું છે પણ એટલે આપણે નહીં ઉતરવાનું ખાલી બધું કષ્ટ નહીં વેઠવાનું ચકડામાં હોઈએ એટલે ચકડામાં આપણે કોઈક દાડો નાવા બાવા જઈશું તો બતાવીશું જો હજી કમ્પ્લીટ હજી જો આટલું ફૂલ પાણી આવેલું પહેલા વર્ષે પુલ બનેલો ને તારે પુલ હોય તો જ નોખેલો એટલું ફૂલ પાણી આવેલું એક બાર ગામથી જોવાયેલા એટલું બધું ફૂલ પાણી આવેલું હું આખો ડૂબી જાય માঝে 2-3 ડૂબી જાય એટલું ફૂલ પાણી આવેલું આખો પુલ અંગાત તોડી કાઢેલું તો આપણે જઈએ ખેતરમાં ચાલો આપણે મકાઈ નોખેલી ને ત્યાં આગળ ગાઈસ આપણે આવી ગયા છે ડાયરેક્ટ ખેતરને ફૂલ બાકાચી કીધી જો આપણું ખેતર એક નંબર ઉડું પાડવા આવી છે તે કાઢેલા જઈને આપણું ખેતર ભાઈ આગળ છે આપણે ડોંગેર અને હજુ કંઈ ઉગ્યું નહીં મકે કશું ઉગ્યું નહીં આપણે સમયમાં ઉગી જશે અઠવાડિયું જેવું લાગશે એટલે આપણે જોવા આવ્યા કે ભૂંડો અમારે પેટું જ નહીં ને એમ જોવા એક છોડ દેખાય બાજરી દેખાય બાજરી થોડી મકાઈ નહીં દેખાતી તમને દેખાતો બતાવો ગાઈસ આવી જશે આપણે ઘેર સીરીજો લીધી છે આપણે ધાબા પર મારા મળે એ છે ધાબા પર ફર્સ્ટ ક્લાસ ચાલો બીરીજો મારી નીચે મારી હતી ઘરમાં ઉપર ધાબા પર મારી ચલો
सब कपड़े वपड़े है कितना चलो मोटो लागू हमें मोटो जो है अगर मारवानी जो आटला ऐसी तो आटला अक्का मारवानी फटाफट मारिए चलो पहला तो આપણે બોર્ડ સેટિંગ કરવું પડશે બોર્ડ લાવવું પડશે વાયરિંગ પહેલેથી આપણે સીજો મારી કાઢી ખરા આપણે પહેલા બધી વાટીઓ ભરી હતી હવે 10 મિનિટ ત્યાં ખાલી એમ ખોલવામાં જ થશે કાયદેસર ફટાફટ ઉકેલી કાઢ્યા આખા પોરી કરી દઈએ પછી આપણે એને મારીએ ગાઈસ જુઓ અહીંથી મોડીને આપણે બધું ઉકેલી કાઢીએ એટલે લજીને અહીંથી ઉકેલતી નથી હા બધા ઘૂસરું થઈ ગયું ઉકેલવાનો ફૂલ ટ્રાય કરીએ આપણે ઉકેલે જ ખરા પપડાઈને ઉકેલશે જ નહીં ઉકેલે ચલો પીળી થઈ ગઈ બધી બગડેલે જ નહીં ટ્રાય માર્યા વગર લાયા આપણે મેચેથી એટલે પહેલાં ટ્રાય મારવો પડે યાર તો જ લાગે નકર ના લાગે કમ્પ્લીટ 10 મિનિટ પછી આપણે ઉકેલી કાઢ્યું છે હવે એ પિક્ચર આવે કે લાઈટ આપણે કપાથી આવશે અને કપાથી આખમ સિરીજો વાગશે તો આપણે પેલા ખૂણાથી ચાલુ કરીએ એટલે એમ આટલે લજીને આવશે આટલે કે આટલે લજી પછી અહીંથી ઉતાર દઈશું ડાયરેક્ટ નીચે સિરીજોની આ શું કહેવું આ પિનને ચાલો માર દીધા ભાઈ સિરીજો બીરીજો લગાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ જુઓ બેટારા મેલીને જુઓ બધા ઉપર એટારા મેલી દીધા છે કમ્પ્લીટ એમ ફૂલ ભાગે છે કે એટારા મેલી દીધા અને એક જુઓ આ જેટલો 1 2 3 4 5 6 7 8 9 10 હવે બધે જેટલો કોણ દેખાય ને તે તો હોય એટલા બધામાં આપણે દીવા મેળવાના અડધા દીવા મેળવાના એટલે આમ એ આગળ થોડુંક અજવાળું લાગે નીચે હોય એવો કોણ હોય એટલે આગળ હોય મેળવાના દીવા નીચે લાઇટિંગ ના હોય ખાલી ગરમી એકલી હતી એટલે નીચે આપણે દીવા મેળવાના હરગાય ચલો તમને બતાવું નીચે જેવું લાગે છે એવો માહોલ એમ રાતે મસ્ત લાગશે આપણા ઘરના ઉપરથી આવું વાતાવરણ દેખાય જેવું એકદમ હેવી અને બાકાજી કીધી ખાલી ફૂલ એક નંબર કાયદેસર ગાઈસ મસ્ત કનેક્શન આવી દીધું જેવું અહીંથી એમ આવે અહીંથી અને અહીંથી આપણે લેવાનું હોય વાયર એ વાયરથી આપણે પિન કરીને ચાલુ કરવાની આપણે ટેસ્ટ મારી ઉભર ને આજે લાઇટ આવી જાય એટલી વાર પછી આપણે ટેસ્ટ મારી ચાલો પહેલો જઈને આપણે વાયર લબડાઈ દઈએ આટલામાં સેટ થઈ જાય અહીં જુઓ વાયરિંગ થઈ ગયું હવે તો આપણે નીચેથી મેન શીટ પાડે પછી જોઈએ જેવું લાગે એમ નંબર લાગશે કાયદેસર રાતે તો મજા આવી જાય એક આ હોલ્ડર રહે હવે ગોરો મારે કઈ સિરીજો બીરીજો માની જઈએ આપણે હવે આપણે જે છે વેજેપુર ડીજો લેવા આપણે 20 કરોડના સફર વેરી માને ચલો જઈએ આપણે ધનનો લઈને વરણ જેલા ને એ ગાડી ગાઈસ આપણે કપડા બપડા પચીને નીકળી ગયા છે શેટર જેવું આપણે સંકેત દીધી જો ટોપી બધી બહાર ડીઝલ લેવા જો આપણે ડીઝલનો તાંબુ વધે જો આપણે ધનનો આપણે એકલા જ છે બાપુ ક્યાં ટક્કર આવે છે એટલે બાપુ એકલા જ જાય અને આપણે આવવાનું છે આપણે હવે થોડીક વાર 6 વાગે કેક કાપવા માટે કેક કાપે આપણા કલેજાના બનતો એવા મયુરભાઈને હેપી બર્થડે મારા કલેજા આપણે આવીએ 6 વાગે ચાલો હવે ડીઝલ લઈને મળીએ કાયદેસર ગાઈસ એકદમ એક નંબર મોટો કાંડ થઈ ગયો હોય આપણે દોડીને જવું પડે પેટ્રોલ પાડી ગયું પેટ્રોલ ભૂલી જાય આપણે નંખાવાનું બર્થડેના ચક્કરમાં હવે આપણે દોડીને જવું પડશે ટેક થાય પણ એમ તો આપણે ભાઈબંધને ફોર્મ મારી દે પેટ્રોલ લઈને આવે છે કાંડ થઈ ગયો પણ મોટો એવી કાંડ થઈ ગયો કાંડ આપણે દોડીને જવું પડે ટેક થાય ભાઈબંધ આવતો ના હોત તો વ્યાજપુર ગાઈસ આપણે ડીઝલ લઈને નીકળી ગયા છે ફાઇનલી ઘર તરફ ત્યારે થોડીક ચાલુ કરી થોડોક ધક્કો મારે 500 મીટર જેટલો અને ભાઈ 500 મીટર જેટલો આપણા ભાઈબંધ આવી ગયો આપણો અર્પિતભાઈ એટલે આપણે ડીઝલ લઈને આવી જાય છે ફર્સ્ટ ક્લાસ જેવો જોઈએ ને આપણો ટાઈગર આપણે મળી જશે કલે જેવો ભાઈ આપણે નીકળે ઘર તરફ પછી આપણે બસ જેવા પડતા છોટા મોટા ફૂટ્યા ઉતરી બોમ્બ ફૂટે એવાની ઉતરી બોમ્બ ફૂટે કાઢે તો મારે ફૂલ બરાબર આનંદ પેડા ફૂલાર દઈએ ચલો
એક વાર સનસેટ જો મારા કલેજા આવું સનસેટ દેખાતો નહીં હોય જો એક નંબર હે ને નાગેશ્વર અને ક્યાં ચકરાઈ કેક કેક હેપી બર્થ આપણે મહિલા ના હા માં તો તમે આપણે કેક કેક હેપી બર્થડે ટુ યુ સગાર એ રાધે છેલ્લે કાપશું છેલ્લે પેલી મે જો કાઢજો કેક લે વાત કર ના કેક હવે નહીં કાઢ બરા જાવ આ બેવ કરાવ લાઈને બોલે એક જ હોને યુટ્યુબ લગાવ્યો હેપી બર્થડે ફરગાઈ લાજી ये रॉकेट है एक इसकी ऐसे सप्पा सप्पा हुआ रॉकेट इसके ऐसे गलने का 120 हमारा कॉलेज जो अखवानो डब्ल्यू लेना आयु છે આપણો સાગરભાઈ આ તો રહો લેના क्या है हरकत मेली दी थोड़ा आ नहीं तो यो मेरा जो જોને સાગરદા પોટલી કઈ દી ડોરી દી માં તો માથે જાય 70 રૂપિયા મેલ ઓઈલા ઉપર ફેરી હતી હવે અડધી પોજી કાળ હોટી થોડી પોજી કાળ અડધી જે જુડવાટું મેલ દે એમ ટેકો માં ટેકો એમ એમ આલા આચુ હે બહાર બારી જો તા કેક કાપાને ટોટા માં ફોડવાના અલા જા છે ઓય હરાક છે હર ગયા લા ઉપર મે ઉપર લે આયે તું દેખ એ હરિયો લે બેટરી માં તૂટી જવાનો ઓલાઈ જો મોમ ના દે અલે ઉધી આઈ હટ એ હાલા એમ હો લઈ જો હટજો લઈ જો આ હોય ના કેવા ટોટો ગાઈસ કેક કાપિંગ કે રહી છે આપણે સિરીજો લગાવવાનો સિરીજો ચાલુ કરવાનો ટાઈમ આવી જશે ચલો ચાલુ કરીએ આપણે વાયરિંગ કરી દઈએ આપણે ફોફડાઈને ગાઈસ સિરીજો લાગે છે ફર્સ્ટ ક્લાસ 8 જો ખાલી એક નંબર લાઈટ બંધ કરી દઈએ આપણે જો ગાઈસ જેવું લાગીને એક નંબર ફાળી મળે તો તમને બીજા બ્લોગમાં જય માતાજી.